ઓમ શાંતિ. પરમ કૃપાળુ પરમપિતા બ્રહ્માકુમારીના હરિભક્તો ભાઈઓ બહેનો અને ગામમાંથી પધારેલ અગ્રગણી નાગરિકો ભાઈઓ અને બહેનો, મારો પરિચય તો આપી દેવામાં આવેલ છે. વન વિભાગનો એક અધિકારી છું અને ગઈકાલે જ આપણે પર્યાવરણ દિવસની ઉજવણી ગડા ગામે કરવામાં આવેલી હતી. તે સેન્સમાં આજે આપણે એ જ પ્રવૃત્તિને થોડો જાણવા, સમજવા, વિચારવા અને આપણે શું કરવું જોઈએ અથવા આપણી જીવનશૈલી શું કેવી હોવી જોઈએ એ મતલબનું પાવર પ્રેઝન્ટેશન લઈ મને અહીંયા બોલાવવામાં આવ્યો છે. સૌપ્રથમ તો સંસ્થાના બહેનો અને ભાઈઓ હરિભક્તોનો ખૂબ ખૂબ આભારી છું. કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર તેના તંદુરસ્ત પર્યાવરણ ઉપર હોય છે. દેશના નદી, નાળા, પર્વતો, જંગલો, હવા, પાણી અને ખોરાક સાથે સાથે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને વન્યજીવ સૃષ્ટિ, આ તમામે તમામ જો તંદુરસ્ત હોય તો જ તે દેશને આપણે સમૃદ્ધ દેશ છે એવું કહી શકાય. આજની તારીખમાં આપણે બધાને ખબર છે કે આપણો દેશ સમૃદ્ધ છે આ બાબતોથી. આ બાબતો જે કંઈ પર્યાવરણીય બાબતોથી સમૃદ્ધ છે કે નહીં એ આપણે બધા જાણીએ છીએ. આપણા બાપદાદાઓ, પૂર્વજો, એમની જીવનશૈલી કેવી હતી અને આજની આપણી જીવનશૈલી કેવી છે એ આપણે જોવાનું છે. આપણા બાપદાદાઓના વખતની અંદર પર્યાવરણના તમામે તમામ સંસાધનો, હવા છે, પાણી છે, ખોરાક છે, નદી, નાળા, કોતરો બધું તંદુરસ્ત હતું અને એમની પોતાની જીવનશૈલી પણ નિયમિત હતી, શ્રમવાળી હતી અને એથી જ એમની તંદુરસ્તી સારી જળવાઈ રહેતી હતી. સવારે વહેલા ઉઠીને 4 વાગે બળદગાડું જોડીને ખેતરે જવાનું, શ્રમ કરવાનો, સવારે શિરામણીમાં ચા ને રોટલો આવે ખાવાનું, પાછું કામે લાગી જવાનું, બપોરે ભાત આવે તે ખેતરમાં જમવાનું, પાછું કામે લાગી જવાનું અને સાંજે પાછા બળદગાડું કે હળ જોડી અને પાછા ઘરે આવવાનું. સાંજે પૌષ્ટિક સાત્વિક જમવાનું, ઘી, દૂધ, ચોપડ, દહીં, છાશ આ બધો જ ખોરાક ખાવાનો અને રાત્રે 8 વાગે, લગભગ 8 થી 8:30 વાગે આપણા બાપ દાદાઓ સૂઈ જતા હતા. આ હતી એમની દૈનિક ક્રિયાઓ, શ્રમવાળી હતી, કસરતવાળી હતી. આજે આપણે એમોનું કશું જ રહ્યું નથી. જે તે વખતે ગામના કૂતરાઓ પણ 8-9 વાગે સૂઈ જતા હતા. કોઈ ગામમાં જાગતું જ નહોતું. આજની તારીખોની અંદર ગામમાં કે શહેરોની અંદર માણસ અથવા તો પશુ પંખીઓ, લગભગ માણસની જ વાત કરો ને, પશુ પંખીઓ તો એમની નિયમિતતા જાળવી જ રાખી છે. પણ આજના આપણા માનવો, આપણી નવું જનરેશન અને આપણે કેટલા વાગે ઊંઘીએ છીએ, આપણી જીવનશૈલી શું છે એ આપણે જોવાનું છે. અને એ જીવનશૈલીના પ્રભાવથી આપણા શરીરના અંદર આપણી તંદુરસ્તીમાં જાત જાતના રોગો પેસી ગયા છે એ આપણે આજે જોવા માગીએ છીએ. આગળ વધીએ. હા, પૃથ્વીની ઉત્પત્તિ. તો પૃથ્વીની ઉત્પત્તિ આજથી લગભગ 4,500 થી 5,000 કરોડ વર્ષ પહેલાં થયેલી હતી. સર્વપ્રથમ એ ધગધગતા ગોળામાંથી છૂટી પડી, કાળક્રમે ઠંડી પડી અને પછી ખડકો, નદી, નાળા, પર્વતો બન્યા. સૌપ્રથમ વનસ્પતિ સૃષ્ટિનું નિર્માણ થયું, ત્યાર પછી પ્રાણી સૃષ્ટિનું એટલે કે મનુષ્યનું નિર્માણ થયું અને આદિમાનવનો જન્મ થયો અને આદિમાનવના ભાગરૂપે આજે આપણે મનુષ્ય તરીકે અસ્તિત્વ ધરાવીએ છીએ. આગળ જવા દઈએ. કમોન. હા, પ્રાણીઓના શરીરનું બંધારણ આપણે જાણીએ છીએ કે આપણું શરીર પંચમહાભૂતોનું બનેલું છે. પૃથ્વી છે, જળ છે, વાયુ છે, અગ્નિ છે અને આકાશ છે. આ બધા પંચમહાભૂતો શરીરની પ્રકૃતિ નક્કી કરે છે મળીને. અને એ શરીરની પ્રકૃતિ 3 છે: કફ, પિત્ત અને વાયુ. એ આપણે બધા જાણીએ છીએ. કફ
આ ત્રણેય પ્રકૃતિઓને આયુર્વેદની ભાષામાં ત્રિદોષ કહેવામાં આવે છે. આ ત્રણેય પ્રકૃતિઓ સમ્યક હોય, બેલેન્સ હોય, એક લેવલમાં હોય તો માણસ તંદુરસ્ત છે એવું કહી શકાય. પરંતુ એ ત્રણ પ્રકૃતિઓ પૈકી કફ છે, પિત્ત છે, વાયુ છે, એમાં કોઈ પણ એકમાં, બેમાં અથવા તો ત્રણમાં વધારો થાય તો આપણે એને ત્રિદોષ તરીકે ઓળખીએ છીએ. અને એ ત્રિદોષ જે છે એ બધા જ રોગોનું કારણ બને છે. હવે આ ત્રિદોષ જે હણવા હોય, એને મારવા હોય તો આપણે એલોપેથીની અંદર તો દવાઓ છે જ કંઈ, પણ એલોપેથી દવાઓની આપણે જાણીએ છીએ કે એની આડઅસર હોય છે થોડી ઘણી, અને આડઅસરથી બીજા ઘણા બધા રોગોનું ઉત્પન્ન થવાનું કારણ બને છે. પરંતુ આપણા આયુર્વેદની અંદર એ કહેવામાં આવ્યું છે કે જે વનસ્પતિઓ આ ત્રણ દોષોને હરે છે એને ત્રિદોષહરા ઔષધના નામે ઓળખાય છે. આમળા છે, બેડા છે, હરડે છે, ગળો છે, લીંડી પીપર છે, કુંવારપાઠું છે, ભાંગરો છે, તુલસી છે, સરગવો છે, લીલી ચા છે. આ બધા જે ઔષધિઓ મેં 8, 10, 11 કહ્યા આપને, એ બધા જ વનસ્પતિઓને ત્રણ દોષોને હરવાની શક્તિ અથવા હરવા માટેના ગુણો ધરાવે છે. એ આયુર્વેદની અંદર આપણે જાણીએ છીએ અને કહેવામાં પણ આવેલું છે. તો આ ત્રણ દોષ આપણે બેલેન્સમાં રાખીએ તો આપણે તંદુરસ્ત છે એવું કહી શકાય. હવે આજની તારીખની અંદર માણસ, તંદુરસ્ત માણસ અથવા તો સ્વસ્થ માણસ કોણ છે એ શોધવો મુશ્કેલ છે. કોઈ કહેશે કે તંદુરસ્ત માણસ કોને કહેવાય? તંદુરસ્ત માણસ કોને કહેવાય આજની વ્યાખ્યા પ્રમાણે? બોલો, કમોન. સુખી કોણ છે? તંદુરસ્ત કોણ છે? આપણા બધામાં, આપણે 300-200 જણા બેઠા છીએ, એમાં સુખી કોણ છે? કોઈ એમ કહે કે મને હું સુખી છું બધી જ રીતે, તો બતાવો મને. હાજી, શું કહ્યું? જરા ઉતાવળ, લાઉડલી. નિરોગી તો ખરા જ, બરાબર છે. WHO ની વ્યાખ્યા પ્રમાણે, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એમ કહે છે કે જે માણસ ધન એટલે વિશેષ, બહુ વધારે અતિરિક્ત ધન નહીં, તન, ધન અને મન સાથે સાથે આધ્યાત્મિક રીતે, ધાર્મિક રીતે જો વ્યવસ્થિત હોય, સ્વાસ્થ્ય સારું ધરાવતો હોય, એને આપણે તંદુરસ્ત માણસ કહીએ છીએ. જેના કફ, પિત્ત અને વાયુ ત્રણ દોષો કંટ્રોલમાં હોય, સમ્યક હોય, સામ્ય અવસ્થામાં હોય, એને પણ આપણે તંદુરસ્ત માણસ છે એમ કહીએ છીએ. માણસનામાં કોઈ પણ જાતનો રોગ ના હોય એવા માણસને પણ આપણે તંદુરસ્ત કહીએ છીએ. આગળ વધીએ. જવા દો. પર્યાવરણ, એક જ મિનિટ. પર્યાવરણ, જે ગઈકાલે પર્યાવરણ દિવસ હતો, પરિવત્તા આવરણ, પરી એટલે પૃથ્વી, અને પૃથ્વીની આસપાસ રહેલા તમામ સજીવોના આવરણને આપણે પર્યાવરણ કહીએ છીએ. માનવ સહિત તમામ સજીવો જેના ઉપર આધાર રાખે છે એવી સંપૂર્ણ કુદરતી પ્રક્રિયાને આપણે પર્યાવરણ કહીએ છીએ. હવે આ પર્યાવરણ જે છે એ દિન પ્રતિદિન બગડતું ગયું છે, જાય છે અને ખતરામાં પણ છે. આદિ માનવનો જ્યારથી જન્મ થયો ત્યારથી આજ દિન સુધી આપણે પર્યાવરણના બધા જ ઘટકો, ત્રણ તો ઠીક છે, પણ સાથે સાથે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, માનવ સૃષ્ટિ, આ તમામ ઘટકોનો, સંસાધનોનો આપણે બેફામપણે દુરુપયોગ કર્યો છે. પર્યાવરણના ત્રણ ઘટકોને આપણે નુકસાન પહોંચાડીને માણસે પોતાના આર્થિક સ્વાર્થ માટે, પોતાના અંગત વિકાસ માટે આ બધા જ સંસાધનોનો આડેધડ બેફામપણે દુરુપયોગ કરીને જે પર્યાવરણની અંદર કડી હતી એ કડીને ખલેલ પહોંચાડી છે, દૂષિત કરી નાખ્યું છે, તેને પર્યાવરણની ભાષામાં પ્રદૂષણ કહેવામાં આવે છે. અને આ માનવ સર્જિત છે, કોઈ પશુ પંખીએ કે પ્રાણીએ કર્યું નથી.
આપણે માણસે જાતે આ દુઃખ ઊભું કર્યું છે અને સારું એ વિશ્વ, આખું વિશ્વ આજે એ આ ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. મોટી મોટી મિટિંગો આંતરરાષ્ટ્રીય લેવલે, દેશ લેવલે, જિલ્લા લેવલે, રાજ્ય લેવલે ઘણી બધી મોટી મિટિંગો પર્યાવરણની થાય છે, લેક્ચરો થાય છે, સેમિનાર થાય છે, વર્કશોપ થાય છે, ઘણું બધું થાય છે, પરંતુ એની અંદર સામાન્યતઃ સુધારો આપણે આજ દિન સુધી કરી શક્યા નથી. અને મને એઝ આઈ ફીલ ઓન ટુડે મને એમ લાગે છે કે હવે આપણે એમાં લગભગ સારું પરિણામ મેળવી શકીએ તેવું લાગતું નથી. આપણે એમાં તદ્દન નિષ્ફળ ગયા છીએ. એટલે અને એના પરિણામ સ્વરૂપ આપણે જાત જાતની બીમારીઓ ભોગવી રહ્યા છીએ. પ્રદૂષણ વધ્યું, હવા બગડી, પાણી જેમ બગડીને ખોરાક બગડ્યો. હવા ચોખ્ખી છે આજની તારીખમાં? બધાને ખબર છે હવા ચોખ્ખી રહી નથી. કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ ને એમોનિયા ને બધા જાત જાતના વાયુઓ ભળી ગયા છે ને આપણે જે શ્વાસોશ્વાસમાં લઈએ છીએ અને એના લીધે જ આપણે શ્વાસોશ્વાસની બીમારીઓ જેવી કે ફેફસાની બીમારી છે, શ્વસન તંત્રની બીમારી છે, કફના રોગો છે, આ રોગો આપણને થાય છે. પાણી તો આપણે ઔદ્યોગિક વિકાસ કર્યો છે, જબરજસ્ત વિકાસ ચાલે છે ને કર્યો છે. હવે આ ઔદ્યોગિક વિકાસ કરવા માટે જે ઊભા કરેલા ફેક્ટરીઓ છે કે કારખાનાઓ છે, એ જ્યારે એ પ્રોડક્શન બહાર પાડે છે એની સાથે સાથે બાય પ્રોડક્ટ તરીકે એ કેટલોક નકામો સોલિડ વેસ્ટ અને કેમિકલ બહાર પાડે છે. આ બધું જ કેમિકલ આપણે ક્યાં ઠાલવીએ છીએ? અમદાવાદનું હોય તો ક્યાં ઠાલવીએ છીએ? નદીમાં. નદી છે, નાળા છે, કેનાલો છે, કોતરો છે, ચેક ડેમ છે વગેરેની અંદર આ તમામ પ્રદૂષિત વસ્તુ નાખવામાં આવે છે અને નદી, નાળા અને એનું પાણી પ્રદૂષિત કરી દેવામાં આવે છે. માણસને પીવા માટે ચોખ્ખું પાણી જોઈએ, એ જરૂરી છે, પણ પાણી ચોખ્ખું રહ્યું નથી અને એ પાણી પીવાથી આપણે તો જો કે જલ્દી એવોઇડ કરીએ છીએ કારણ કે આપણે મિનરલ વોટરથી ટેવાયા છે. જ્યારે નિર્દોષ પશુ પંખીઓ જેનો કોઈ દોષ જ નથી, એ પશુ પંખીઓને તો ફરજિયાતપણે પીવું જ પડે છે અને એ દૂષિત પાણી પીવાથી સજીવોની અંદર જાત જાતના રોગો થાય છે. એની રોગ પ્રતિકારક શક્તિ પણ ખૂબ ઘટી જાય છે અને એ કાળક્રમે વહેલી તકે વહેલામાં વહેલું મરણને શરણ થાય છે. એટલે આવું પાણી આપણે પીતા નથી. ત્યાર પછી ખોરાકની વાત કરીએ તો આ જે પ્રદૂષિત પાણી છે નદી, નાળા, કેનાલેનું, એ પાણીનો ઉપયોગ કરીને આપણે આપણા ખેતરોની અંદર અનાજ, કઠોળ, ફળફળાદી, શાકભાજી, તેલીબિયા, ફળ, ફૂલ, સૂકો મેવો વગેરે ઉત્પાદિત કરવા માટે આ પાણીનો ઉપયોગ કરીએ છીએ. અને આ પાણી કેવું છે? કેમિકલવાળું છે. કેમિકલ શું છે? એક જાતનું પોઈઝન છે. કેમિકલ એક જાતનું ઝેર છે અને આ ઝેર આપણે જમીનોને આપીએ છીએ, સાથે સાથે બીજું પાણી પણ આપીએ છીએ. એટલે જે આપણે ઉત્પાદન લઈએ છીએ તમામ પાકોની અંદર આ કેમિકલનો કેટલોક ભાગ આવે છે અને જે ઉપભોક્તા તરીકે આપણે મનુષ્યો અને વન્ય પ્રાણી, પશુ પક્ષીઓ સાદા ડોમેસ્ટિક જે છે એ બધા જ ઉપયોગ કરે છે અને એના લીધે આપણને જાત જાતના રોગો થાય છે. ખેડૂત આજે ખેતરની અંદર વધારે ઉત્પાદન મળે એટલા માટે ખાતરોનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ કરે છે. કહેવામાં આવે છે કે જેટલા ઘઉં ઉત્પાદન કરે છે ને ખેડૂત, એટલું જ ખાતર નાખે છે. હવે વિચાર કરો, આ ખાતર એટલે કેમિકલ એટલે ઝેર, એટલું જ ઝેર ધરતીને નાખે છે અને ઉત્પાદન કરે છે અને આવક મેળવે છે. 1960ની અંદર જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે 60 પહેલાં આપણા દેશમાં ખાતરો કે પેસ્ટિસાઇડ કે ઇન્સેક્ટિસાઇડ કે ફંગીસાઇડ કોઈ ચીજ આપણા દેશમાં હતી જ નહીં. પરંતુ 60માં જે ભયાનક દુષ્કાળ પડ્યો અને એ દુષ્કાળની અંદર ઘઉં અને ચોખાની જબરજસ્ત અછત થઈ. તે વખતના આપણા તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુજી હતા. એમને હરિયાળી ક્રાંતિ, ગ્રીન ઇવોલ્યુશન નામની એક યોજના બહાર પાડી અને એ યોજનાની અંદર આપણે પરદેશોમાંથી
ખાતરો અને પેસ્ટિસાઇડ અને હાઇબ્રિડ બિયારણ, નાની જાતનું બિયારણ, આ બધું આપણે પરદેશથી આયાત કર્યું અને ખેડૂતોને, કેટલાક ખેડૂતોને મફત આપ્યું અને કેટલાક ખેડૂતોને સબસિડાઇડ રેટથી આપ્યું અને એમને કહેવામાં આવ્યું કે આ ખાતરોનો ઉપયોગ કરી અને તમે ખેતીવાડી શરૂ કરો. ખેડૂતોએ ખેતી શરૂ કરી. પહેલાં જ વર્ષમાં ડબલ ઉત્પાદન થયું. કેટલું ઉત્પાદન થયું? ડબલ, બમણું ઉત્પાદન થયું. બીજા વર્ષે એનાથી વધ્યું. એટલે આપણો જીવ કેવો છે ખેડૂતનો, કે આપણો માનવ જાતનો જીવ કેવો છે આજની તારીખમાં? કેવો છે? લાલચુ છે ને. આપણે પૈસા પાછળની દોટ મૂકેલી છે. માણસ સવારથી ઉઠીને સાંજ સુધી એક ગાડાની જેમ દોડ 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 કરે છે. શેના માટે કરે છે? આના માટે કરે છે. અને આના લીધે આ બધી પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે. ખેડૂતોને એમ કહેવામાં આવેલું હતું કે 2-3 વર્ષ પછી આ વસ્તુ બંધ કરજો, પરંતુ મેં વાત કરી એમ આપણો જીવના હિસાબે બંધ કરી શક્યા નહીં. બલકી જો 1 યુરિયાની થેલી વાપરતા હતા તો 2, અને 2 વાપરતા હતા 4, ને 4 વાપરતા હતા 8. નાખવા જ માંડ્યા, ઠોકવા જ માંડ્યા કે પૈસા મળે છે ને, કરે જ રાખો, બીજાનું આપણે શું જોવાનું છે, ગમે તેને જે થવું હોય તે થાય. એટલે એમને આ રાસાયણિક ખેતી કરવાનો સિલસિલો આજ દિન સુધી ચાલુ રાખ્યો છે. આજે પણ રાસાયણિક ખેતી ચાલે જ છે. એના માટે ઘણા બધા નુકસાનો છે, જબરજસ્ત નુકસાનો છે. પર્યાવરણને 30% જેટલું નુકસાન પહોંચાડતી હોય તો આ કેમિકલ ફાર્મિંગ છે. રાસાયણિક ખેતી પર્યાવરણને 30% બગાડે છે. બધા કહે છે કે ભાઈ જંગલો કપાઈ ગયા ને આમ થઈ ગયું ને તેમ થઈ ગયું ને વિકાસ વધી ગયો એના લીધે ના, પણ સાથે સાથે આ એક જવાબદાર તત્વ આ પણ છે કે આપણે જમીનોમાં ખાતરો ધરબી અને એક જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુઓને મારી નાખ્યા છે. 1 ગ્રામ માટીની અંદર, 1 ગ્રામ માટી, માત્ર ને માત્ર 1 ગ્રામ કેટલી થાય? 1 ગ્રામ માટીની અંદર 350-400 થી માંડીને 500 કરોડ જેટલા સૂક્ષ્મ જીવાણુઓ, બેક્ટેરિયા આવેલા છે. અને આ બેક્ટેરિયા આપણું અનાજ અને આપણી પ્રોડક્ટ, જમીનમાંથી લેવામાં આવતી તમામ પ્રોડક્ટનો એનો ખોરાક છે, એનો પોષણ આપે છે. આ બેક્ટેરિયા મરી ગયા. ધરતીની અંદર રાસાયણો ધરબીને આપણે શું કર્યું કે ધરતીના સૂક્ષ્મ જીવાણુ હતા એ તમામ મારી નાખ્યા. અળસિયા મરી ગયા, પતંગિયા મરી ગયા, ડેડકા મરી ગયા, કીટકો મરી ગયા, આ સાપ પણ મરી ગયા કેટલાય. આ બધા સૂક્ષ્મ જીવાણુઓ જે સૂક્ષ્મ અને મોટા જે જીવાણુ હતા એ તમામને આપણે ખતમ કરી નાખી. ધરતીને આપણે મારી નાખી છે, મૃતપ્રાય હાલતમાં કરી છે. ધરતી ખતમ છે, એની પ્રોડક્ટિવિટી ખતમ થઈ ગઈ છે, ફળદ્રુપતા તમામ જતી રહી છે, નીરસ થઈ ગઈ છે. ધરતી આજે રાડો પાડીને કહે છે આપણને કે હે માણસ, હું તારું પાલન પોષણ કરું છું, હું તને પોષું છું, તને હું આધાર આપું છું, તારી માં છું. ધરતી માં છે આપણી, ગાય આપણી માં છે. ધરતી માતા રાડ પાડીને પોકારીને હૈયા ફાટ રુદન કરે છે કે હે માનવ, મેં તને પાળ્યો, પોષ્યો, મોટો કર્યો, બધું જ કર્યું, પણ તું કેમ નિર્દય બન્યો છે? મારા શરીર ઉપર રાસાયણિક દવાઓ રૂપી ઝેર નાખીને મારા અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુઓ સળગી રહ્યા છે. મારું આખું શરીર સળગી રહ્યું છે, હું બળી રહી છું, હું મરી ગઈ છું, તો તું બંધ કર. એવું કહેવા છતાં પણ આપણે આ વસ્તુને બંધ કરતા નથી, ચાલુ રાખ્યું છે. સરકાર હવે સફાળી જાગી છે અને સરકારને ખબર પડી ગઈ છે કે જો આ સિલસિલો જો ચાલુ રહેશે તો આપણા વિશ્વભરના જે મોટા સાયન્ટિસ્ટો છે અને આપણા ઇન્ડિયાના પણ સાયન્ટિસ્ટો છે, આપણા ડૉક્ટર સુભાષ પાલેકરજી પણ છે, આ બધાએ ધરતીનું ભવિષ્ય ભાખ્યું છે. અને એમને એવું કહ્યું છે આ સાયન્ટિસ્ટોએ કે જો આ સિલસિલો ચાલુ રહેશે તો આ માણસ જાત ખતરામાં છે, આ પૃથ્વી ખતરામાં છે. એમને અંદાજ માર્યો છે
કે આ પૃથ્વીનું આયુષ માત્ર અને માત્ર 60 વર્ષ છે. ઓનલી 60 યર્સ ટુ ગો. માત્ર 60 વર્ષ. બધા સાયન્ટિસ્ટો વિશ્વભરના. તો 2024 વત્તા 60 84 થયા. 84 ને બીજા ઉમેરો થોડા ઘણા, તો આ સદીના અંત સુધી આપણો વિનાશ નક્કી છે અને છે અને છે જ. એટલે આપણે હવે જાગવાનું છે અને જનજાગૃતિ લાવી અને આપણે એ દિશામાં આગળ વધવાનું છે. અને એના જ હિસાબે, આ બધા પરિબળોના હિસાબે આવી બધી પરિસ્થિતિઓ ઉત્પન્ન થઈ એના લીધે સને 1972ની અંદર વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી માટે એ સંમેલનમાં નક્કી કરવામાં આવ્યું. અને આપણા દેશની અંદર સને 1974થી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. અને આવા જ દિવસે આપણે પર્યાવરણ જાગૃતિના કેટલાક કાર્યક્રમો છે, વૃક્ષારોપણ છે, નિબંધ સ્પર્ધા છે, વક્તૃત્વ સ્પર્ધા છે, આ બધું આપણે જુદી જુદી સંસ્થાઓ, સરકારના જે વિભાગો છે, વન વિભાગ છે, ઇકોલોજી કમિશન છે, મેડિસિનલ પ્લાન્ટ બોર્ડ છે, અને જે વિભાગો છે વન અને પર્યાવરણ અંતર્ગત, એ બધા જ કંઈ ને કંઈ એક્ટિવિટી કરતા જ હોય છે. પણ આ એક્ટિવિટી ને ભાષણો માત્ર આટલા કેમ્પસમાં જ રહે છે. બહાર નીકળીને પાછા આપણા બધા જ તમામ સરકારી વિભાગ ગણો કે આપણે પબ્લિક ગણો, બધા હતા એના એ રહીએ છીએ. કોઈ મહેનત કરવી કે કામ કરવી કે નક્કર કંઈ રિઝલ્ટ લાવવું એ દિશામાં આપણે કંઈ કરતા નથી. અને આ સિસ્ટમ આ જ રીતે ચાલુ રહે છે. આપણી જીવનશૈલી વિશે વાત થોડી કરી લઈએ 5 મિનિટ હવે. તો જીવનશૈલીની અંદર પાંચ બાબતોનો સમાવેશ થાય છે: આહાર, વિહાર, નિંદ્રા, શ્રમ અને કસરત. તો આહારની બાબત સમજી લઈએ કે આપણો આહાર, મેં જે તમને આ પ્રાકૃતિક ખેતી, રાસાયણિક ખેતી સાથેનો આહાર જે વાત કરી એ પ્રકારનો આહારની અંદર સમતોલ આહાર હોવો જરૂરી છે આપણું હેલ્થ મેન્ટેન કરવા માટે. પણ સમતોલ આહાર આપણે લેતા નથી. આપણે અનાજ છે, ધાન્ય છે એ 65% હોવું જોઈએ, કઠોળ છે તે 35% હોવું જોઈએ, અને સાથે સાથે દૂધ છે, દહીં છે, છાશ છે, તેલ છે, ઘી છે, માખણ છે, આ બધી વસ્તુઓ, સૂકો મેવો છે, આ બધી વસ્તુઓ બાકીના 1% લઈ અને જો આપણે આપણી શૃંખલા આખરી ખોરાકની સંપૂર્ણ પોષણક્ષમ બનાવીએ તો એને સમતોલ આહાર લઈએ તો આપણું શરીર સારું રહે છે. આજની તારીખમાં આપણો આહાર તો ઠીક છે, આપણે મોટા વ્યક્તિઓ છે, સમજીએ છીએ કે બહારની વસ્તુ એડલ્ટ્રેશન વગર કશું મળતું નથી. કોઈ પણ દુકાને જઈને તમે ઊભા રહો, કરિયાણાની હોય કે અનાજની હોય કે ગમે તેની દુકાન હોય, તમે ત્યાં જઈને માગો કે મને માત્ર ને માત્ર એક જ વસ્તુ એવી આપ કે જે એડલ્ટ્રેશન વગરની છે. બોલો, કોઈ આપશે કોઈ દુકાને? બોલો, કોઈ દુકાને આવી વસ્તુ મળશે એડલ્ટ્રેશન વગરની? કોઈ પણ જગ્યાએ નહીં મળે. એવરીથિંગ. દૂધની અંદર જુઓ, દૂધમાં શું છે તમને કહું. દૂધ કેવું છે આપણા દેશની અંદર, ભારત દેશની અંદર 100% દૂધની જરૂરિયાતની સામે માત્ર ને માત્ર 34% પ્રોડક્શન છે. 34% ગૌવંશ છે જે આપણને દૂધ આપે છે. વોટ અબાઉટ 66%? 66%નું શું છે? 66% દૂધ આપણે ક્યાંથી પીએ છીએ? ક્યાંથી પીએ છીએ બોલો? એટલે કેમિકલ એડલ્ટ્રેશનવાળું છે, ફાઇબરવાળું છે. આ દૂધ 66% દૂધ આપણે પીએ છીએ. આ આપણો આહાર છે. પછી ક્યાંથી આપણી તંદુરસ્તી જળવાય? એટલે આહારની અંદર આ વસ્તુ છે. આપણે આહાર કેટલો લેવો જોઈએ? આપણા પેટની અંદર અડધો ભાગ આપણે ખોરાકથી ભરવાનો છે, અડધાનો અડધો એટલે 1/4 ભાગ આપણે પાણીથી ભરવાનો છે, અને બાકી જે 1/4 ભાગ રહ્યો એ હવા માટે ખાલી રાખવાનો છે. આપણે આ સિસ્ટમ અનુસરીએ છીએ. આપણે વી આર ઇન્ડિયન. ફોરેનમાં તો હું જઉં છું, જોવામાં આવે છે કે એ લોકો કોઈ બી પડીકા ઉપર કેલેરીફિક વેલ્યુ કેટલી છે, કેટલો ખવાય, કેટલું લેવાય, શું ન્યુટ્રિશન છે, શું ઇન્ગ્રેડિયન્ટ છે, આ બધું જોતા હોય છે. આપણે કશું જોઈએ છે એવું? કોઈ જમણવારમાં ગયા હોય તો આપણે
કેટલું ખાઈએ છીએ. આપણે તો મોટા છે એટલે મારથી ન કહી શકાય, તમે મારથી પણ મોટા છો ઘણા બધા, એ ન કહી શકાય, પણ બાળકો છે, યુવાનો છે, તો કેટલું પેટ ભરીને ખાતા હોય. અને ખાવામાં શું આજે તમે જુઓ છો કે કેટલી જાતના પેલા મૂકેલા હોય છે, દિલ્હી ચાટ ને મુંબઈ ચાટ ને ફલાણું ચાટ ને પાણીપુરી ને પીઝા, જે આપણો ખોરાક નથી. પીઝા ઇઝ નોટ અવર ઇન્ડિયન ફૂડ. આવા ફૂડ મૂકેલા હોય છે અને એ સ્પાઇસી, ઓઇલી અને આ રીતે બનાવવામાં આવેલા છે કે મસાલા નાખીને જુદા જુદા કેમિકલ એ આપણે ખાઈએ છીએ. એ આપણા બાળકો પેટ ભરીને ખાય છે. બીજી બાજુ દૂધની આઈટમો મૂકી છે, માવાની આઈટમો મૂકી છે, ઘીની આઈટમો મૂકી છે. કોઈ છોકરાઓ અડતા નથી. અને કેટરસને તો ફાયદો એમાં છે કે જેટલું પરચુરણ બનાવે ને એટલો એમાં ફાયદો છે. એને બીજામાં મહેનત ન કરવી પડે, ખર્ચ બચી જાય. કેટરસ પણ ફાવી ગયા છે કે આજ મૂકો ને ભાઈ, આજ બધું ખાવાના છે. આપણે બધું એ ખાઈને પેલાને અડતા નથી ને આપણે ઘેર આવી જઈએ. આ આપણો ખોરાક છે અને એના જ લીધે આપણને રોગો થાય છે. વિહાર એટલે કે હરવું ફરવું. હરવું ફરવું એ પણ આપણે મર્યાદિત, આપણું શરીર કે આપણું શરીર જે રીતે ખમતું હોય એ રીતે જ કરવું જોઈએ. સવારથી ઉઠીને રાતે ગાંડાની જેમ દોડ કરવાનું નથી. આપણે જરૂરિયાત પ્રમાણે દોડવું જોઈએ. એના ઉપર પણ કંટ્રોલ જરૂર છે. નિંદ્રા તો માણસને 7 કલાક, આપણી ઉંમરના માણસને કે બાળકોને બધાને જનરલી 7 કલાકની ઊંઘ જોઈએ. આજની તારીખમાં 7 કલાક ઊંઘવાવાળા છે? પૂરેપૂરા 7 કલાક કોઈ ઊંઘે છે? કોઈ નથી ઊંઘતું, કોઈ કાળજી લેતું નથી. પહેલાંમાં કહેવત હતી, રાતે વહેલા જે સૂઈ વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર. આ કહેવત આજની તારીખમાં પતી ગઈ છે એટલે જતી જ રહી છે. આપણા બાપ દાદાઓ એ કહેવતને અનુસરતા હતા. મેં વાત કરી કે ગામનો કૂતરો પણ 8-9 વાગે ઊંઘી જતો હતો, ઉઠાડો, જાગતું જ નહોતું કોઈ. આજની તારીખમાં આખું ગામ સવાર સુધી જાગતું જ હોય છે. શહેર તો ધમધમતું જ હોય છે. એટલે આપણે નિંદ્રામાં પણ કસર રાખીએ છીએ. આપણે પૂરી નિંદ્રા લેતા નથી. આહાર, વિહાર, નિંદ્રા, શ્રમ. ત્યાર પછી શ્રમ તો બિલકુલ જતો રહ્યો છે. આપણા બાપ દાદાઓ શ્રમ કરતા હતા. પુષ્કળ સવારથી ઉઠીને સાંજ સુધી આખો દિવસ ખેતરમાં કે કોઈ ને કોઈ કામે શ્રમ કરતા હતા. આપણા વ્યવહારમાંથી, આપણા જીવનમાં શ્રમ રહ્યો છે? આપણી જિંદગી શ્રમવાળી રહી છે? આપણે જરાય શ્રમ કરતા નથી અને કસરત પણ કરતા નથી, યોગ પણ કરતા નથી. જે આપણે કરવાનું છે એ આપણે તદ્દન ભૂલી ગયા છે. આપણે આપણી જીવનશૈલી પ્રત્યે તદ્દન ઉદાસીન બન્યા છીએ. આપણી જીવનશૈલી તદ્દન થર્ડ ક્લાસ છે. તદ્દન બોગસ જીવનશૈલી આપણે જીવી રહ્યા છીએ અને એના જ પરિણામ સ્વરૂપ આપણને જાત જાતના અસંખ્ય પ્રકારના રોગો થાય છે. ડાયાબિટીસ છે, બીપી છે, કોલેસ્ટ્રોલ છે, હાર્ટ એટેક છે, કેન્સર છે, નપુંસકતા છે, વ્યંધત્વ છે, અનિંદ્રા છે, માનસિક તણાવ છે. આ બધા જ રોગોનો સામનો, 108 પ્રકારના રોગોનો સામનો આપણે કરી રહ્યા છીએ. રોગો તો બધા 300થી ઉપર છે, પણ આપણે આ જીવનશૈલીને આધારિત 108 જેટલા ભયાનક રોગોનો સામનો કરી રહ્યા છીએ. એટલે આપણે આપણી જીવનશૈલી તરફ ધ્યાન આપવાનું છે, જીવનશૈલી બદલવાની છે. શક્ય હોય તો પ્રાકૃતિક ખેતી કરતાં આજની તારીખમાં ગુજરાત રાજ્યની અંદર 2 લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે અને એનો શ્રેય આપણા મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબને જાય છે અને પોઈચાવાળા સ્વામિનારાયણ સંત છે એમને જાય છે. એ લોકોએ બીડું ઝડપ્યું છે. આપણા રાજ્યપાલશ્રીએ તો બીડું ઝડપ્યું છે કે મારે આખાય ગુજરાતને પ્રાકૃતિક ખેતી કરતો રાજ્ય બનાવવું છે. એ દિશામાં પ્રયત્નો કરી રહ્યા છે, કારણ કે એ જાણે છે કે આ જો સિલસિલો ચાલુ રહેશે તો પૃથ્વીનો અંત નજીક છે. પૃથ્વી એક ચંદ્ર અને મંગળ ને શનિ જેવો ગ્રહ રહેશે. પૃથ્વી રહેશે તો રહેશે ગ્રહ, પણ મંગળ ને શનિ જેવો રેગિસ્તાન કે કબ્રસ્તાન જેવો બની જશે. એ ચિંતિત છે, એટલે એ જબરજસ્ત પ્રયત્નો કરી રહ્યા છે. હવે આપણે બધા જાગૃત નાગરિકો છીએ, એટલે આપણે બધા જાણીએ છીએ કે આપણે યોગ છે, કસરત છે, નિયમિતતા છે જીવનમાં, આહાર, વિહાર, નિંદ્રા, આ પ્રત્યે આપણે સજાગ બનીએ અને આપણું સ્વાસ્થ્ય જાળવીએ. આપણે એમ કહીએ છીએ કે ભાઈ નસીબમાં જે હશે તે થશે, પણ આપણું સ્વાસ્થ્ય સાચવવું એ આપણા પોતાના હાથની વાત છે.
સ્વાસ્થ્ય કંઈ ભગવાન એમાં આપણને મદદ નથી કરતા. આપણું સ્વાસ્થ્ય આપણે પોતે જાતે કરવા સાચવવાનું છે. આપણે જાતે જાગૃત બનીને એને આપણે સાચવવાનું. હવે વિશેષ કહેવાઈ ગયું છે એટલે અને ટાઈમનો પણ અભાવે છે અને મારે વિજાપુર મુકામે એક પ્રાકૃતિક ખેતીના પ્રોગ્રામમાં પણ જવાનું છે. એટલે અંતે હું મારી વાણીને વિરામ આપું છું. અને મને અત્રે અહીં જે બોલાવવામાં આવ્યો, મારું બહુમાન કરવામાં આવ્યું, મને બોલવાની જે તક આપવામાં આવી એ બદલ આ સંસ્થાના તમામ બહેનો ભાઈઓ અને તમારો બધાનો ખૂબ ખૂબ આભારી છું. અને બધા સંપૂર્ણપણે સ્વસ્થ જીવન જીવો એવી ખૂબ ખૂબ શુભેચ્છા છે. એક વાત ન કહેવાય છતાં પણ હું કહી દઉં છું કે મારી ઉંમર 75 યર્સ છે. વુડ યુ બિલીવ? વુડ યુ બિલીવ? 75. 2009ની અંદર હું રિટાયર્ડ થયેલો પર્સન છું અને 15-16 વર્ષથી આ ફિલ્ડમાં થોડું ઘણું કામ સરકાર આપે તો કરતો રહું છું. એનું કારણ હવે તમે સમજી શકશો, મારે કહેવાની જરૂર નથી. એટલા માટે કે હું તમામ બાબતોની અંદર નિયમિત છું, પરફેક્ટ છું. આહાર વિહાર નિંદ્રાશ્રમ અને યોગ બાબતે મારે શું કરવાનું છે, મારું શરીર સાચવવા શું કરવાનું છે એ હું કરતો રહું છું. આ વાત અભિમાનના લેવલે ન લેતા. હું બિલકુલ નિરાભિમાની માણસ છું, મને જરાય અભિમાન નથી. પણ હું તમને દાખલો બેસાડવા માગું છું કે ભાઈ આ કરવાથી આવું બની શકે છે. એટલે કાયમ ટૂંકમાં પતાવું છું, કાયમ એક આમળું ખાવાનું હેબિટ રાખજો. આમળું ફૂલ ઓફ વિટામિન સી. વિટામિન સી એ ક્રાંતિકારીને શક્તિનું વિટામિન છે. જો દરરોજ તમે એક આમળું ખાવાનું રાખશો ને તો તમારે દવાખાને જવાની જરૂર નહીં પડે. પેલું કહેવામાં આવ્યું છે અન એપલ એ ડે કીપ્સ ધ ડૉક્ટર અવે, તેવી જ રીતે અન આમલા એ ડે કીપ્સ ધી ડૉક્ટર અવે. કોઈને કોઈ ફોર્મમાં તમે આમળાનું સેવન કરતા રહો, ત્રિફળાનું સેવન કરતા રહો અને આ કેટલીક બાબતો, અશ્વગંધાનું સેવન કરતા રહો. કેટલીક બાબતો તમે રોજે રોજ તમારા રસોડામાં લાવશો ને તો તમારે દવાખાને જવાની જરૂર પડશે નહીં. આટલી વિનંતી સાથે હું નિર્મું છું અને ખૂબ ખૂબ આભાર. આપે પણ આપણો અમૂલ્ય સમય લઈ મને સાંભળ્યો છે. મેં વિશેષ કહ્યું હોય કંઈ તો મને માફ કરજો. સમાજ આવું છું. થેન્ક યુ એવરીબડી. થેન્ક યુ ઓલ. હેલો, ઓમ શાંતિ. ખૂબ ખૂબ ધન્યવાદ ભોગીભાઈનો, જેમણે આપણી જીવનશૈલીને કેવી રીતે પરિવર્તન કરી અને સદા સ્વસ્થ રહેવાની ખૂબ સુંદર ટિપ્સ બતાવી. હવે આપણી વચ્ચે માનનીય ભગીની ભારતીબેન, રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેસાણા પધાર્યા છે. આપનું પરમાત્માના ઘરની અંદર ખૂબ ખૂબ દિલથી સ્વાગત છે. આજના પ્રસંગને અનુરૂપ આપ પણ આપના દિલના ઉદ્ગારો થોડા શબ્દોમાં વ્યક્ત કરશો. ભારતીબેન. ઓમ શાંતિ. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. કાલે અમે આપના સહયોગથી જ ગઢા મુકામે ઉજવણી કરી છે. એ અન્વયે આજે કાર્યક્રમમાં મને માન આપી બોલાવ્યા એ બદલ આભાર વ્યક્ત કરું છું તમામનો. પર્યાવરણ છે શું? આપણે બેઠા છીએ, આપણી આજુબાજુનું જે તમામ આવરણ છે એ પર્યાવરણ છે, પણ એ વસ્તુ આપણે સમજી શક્યા નહીં. મેઇન વસ્તુ એ છે કે સરકાર, આમાં મોટાભાગે બધા 80% વડીલશ્રીઓ જ છીએ, એટલે વડીલશ્રીઓ બધું જાણી ગયા છે કે શું છે આ. સરકારશ્રીની તમામ યોજનાઓ હોય છે, એના વિકાસના અર્થે વૃક્ષો કપાય છે. માણસ જન્મ લે છે તો એનું મરણ નક્કી જ છે, તો વૃક્ષનો બી જન્મ છે તો એનું મરણ છે. પણ એ અમુક વસ્તુ કેવું છે કે એમ લાગે કે વન વિભાગ શું કરી રહ્યું છે. વન વિભાગના એકલા પ્રયત્નોથી કશું થવાનું નથી. માણસ જેટલો જાગૃત બનશે, તમામના પ્રયત્નથી જ આપણે આનું વિચારી શકીશું. મેઇન વસ્તુ અત્યારે સીસીસી વર્ક બહુ થઈ રહ્યા છે. ઘરોમાં બી આપણે જોઈએ તો પેવર બ્લોક, ગામડે આપણે બધા મોસ્ટ ઓફ ગામડામાં ઉછેર થયેલો હશે, એટલે અત્યારે જે પહેલાં જમીન માટી હતી, અત્યારે કોઈ ઘર આગળ માટી જોવા મળતી નથી. અત્યારે સીસીસી, પેવર બ્લોક, રોડ પર એટલા વાઇડિંગ થઈ ગયા છે, એના કારણે વૃક્ષોનું મોટા પાયે કટિંગ થઈ રહ્યું છે. પણ એ બધા સરકારની જે યોજનાઓ હોય એટલે આપણે કરવું પડે. એટલે એ બાબતે હું તમામને બસ એટલી જ આજે એક શુભેચ્છા આપું છું કે આપણે ખુદ જાગૃત બનીએ, આપણા બાળકોને જાગૃત બનાવીએ. એક વૃક્ષ વાવો અને એનો ઉછેર કરો. એમ નથી કે તમે દર વર્ષે 5000 વાવો, 1000 વાવો, 1 વાવો, 2 વાવો, એનો કોઈ મતલબ નહીં. આ વર્ષે વાવો છો તો એનો કાયમ માટે એનો ઉછેર કરો અને એનું એક આયોજન કરો કે આ જગ્યાએ હું વાવું છું તો ક્યારેય કોઈને નડતરરૂપ આ વૃક્ષ ના બને. આજે તમે વાવો, કાલે નડતરરૂપ બનશે તો એનો નિકાલ કરવાનો થશે.
એટલે મોટા પાયે હું મહેસાણા આરએફઓ તરીકે ફરજ બજાવું છું. આપણા મહેસાણા તાલુકામાં 4 જગ્યાએ નર્સરી છે. એક લીંચ, આંબલિયાસણ, ખેરવા અને રામોશના કોલોની. સરકાર આપણા માટે જ, લોકો માટે જ રોપા ઉછેરે છે. એવું નથી કે એ ઉછેરે એટલે વન વિભાગને જેનું વાવેતર કરવાનું એવું નથી હોતું. સરકાર લગભગ 4-5 લાખ રોપા એવા ઉછેરે છે કે જે પબ્લિકને અમારે વિતરણ કરવાનું હોય છે. તો ત્યાંથી તમે અને એ બી રોપા અમે અમુક અમારી સ્કીમ એટલે સરકારના નિયમો પ્રમાણે આપી શકીએ છીએ. એમાં 50% 15 પછી નાની બેગના રોપા અમે ફ્રીમાં તમને આપી શકીએ છીએ. તો એનો તમે ભરપૂર લાભ લો અને લઈ જાઓ અમારા ત્યાંથી. અને કંઈ બી વન વિભાગનું તમારા ખેતરમાં કોઈ જગ્યાએ વાવેતર કરવાનું હોય તો અમારો સંપર્ક કરો અને વૃક્ષ વધુ વાવો એવી આજે શુભેચ્છા આપું છું. અને બ્રહ્માકુમારીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ ધન્યવાદ ભારતીબેનનો. થોડા શબ્દોની અંદર ખૂબ સુંદર મેસેજ આપે આપ્યો. હવે હું આમંત્રિત કરું છું અનિલભાઈ અમીનને, નિવૃત્ત આચાર્ય, બાગાયત કોલેજ જગુદણ. આપ પણ આપના શુભકામનાના બોલ 2 અમારી વચ્ચે રાખશો. અનિલભાઈ. ઓમ શાંતિ. મારે બહુ કહેવું નથી. આ પ્રસંગે પર્યાવરણની જાળવણી નિમિત્તે આપણે શું કરી શકીએ એ 4-5 વાક્યો હું કહેવા માગું છું. સૌથી પહેલું, આપણે પ્લાસ્ટિક જો વાપરતા હોઈએ આપણે જાતે જ, બીજા કોઈને કહેવું નથી. મારે પોતાને શું કરવું એટલું જ કહું છું. તો હું પ્લાસ્ટિકની થેલી, પ્લાસ્ટિકનો ઉપયોગ ધીરે ધીરે બંધ કરું. બીજી વસ્તુ છે, મારા ઘરમાં 3 એસી હોય, તો બધા ભેગા ઊંઘી શકીએ? બપોરે રાતે નાહી તો બધા ભેગા બેસી શકીએ? તો એસીનો ઉપયોગ જેટલો ઓછો થઈ જાય એટલી ગરમી ઓછી થઈ જાય. ત્રીજી વસ્તુ, એસી અને આરોનું પાણી, એસી ચાલુ હોય એટલે એનું પાણી નીકળે છે. આરો એ પાણી જો ગટરમાં નાખીએ છીએ તો ગટરમાં ન નાખી એ પાણીનો સદુપયોગ કરી શકાય. એક વસ્તુ આ. બીજું, પોતું કરીએ છીએ, પોતાની અંદર જે પાણી આવે છે આપણે રેડી દઈએ, એ પાણીનો ઉપયોગ ઝાડને પિયત કરવા માટે કરી શકાય. તો આવી નાની નાની બાબતો છે. બીજી વસ્તુ છે, હવે આપણે બધા જ વનસ્પતિ ઘરમાં, પોતાના ઘરમાં આપણે પેલું કર્યું છે, નાનો એક ખાડો ખોદીએ. આપણા ઘરની અંદર એક નાનો ખાડો ખોદીએ. શાકભાજી લાવીએ છીએ તો શાકભાજી છોલીએ, પછી કંઈ કાગળ હોય બધો કચરો એ ખાડામાં નાખી થોડું પાણી પાઈને થોડું માટી વાળી દઈએ. બીજું કોઈ કરવા નથી. ખાડો ખોદીએ, ખાડા ખોદીને શાકભાજીનો જે કચરો છે અથવા આપણા ઘરનો જે અઠવાડ છે અથવા તો જે કાગળ આવે છે, કાગળ તો પસ્તી મૂકી દેજો તો પસ્તીવાળો લઈ જશે. તો આ બધો કોઈ નાનો સુકાયેલો પાંદડો છે, એ પાંદડો એની અંદર નાખી દઈએ, પાણી છોટી એની પર માટી દઈએ. 15 દિવસ પછી ફરી પાછું પાણી કચરાનો ઢગલો કરીએ, થોડી પાણી માટી વાળીએ, પછી પાણી છોટીએ. એમ કહેતો એ કરી શકાય. તો એ સારું ખાતર કુંડા માટે કે આપણા છોડ માટે આપણે જાતે તૈયાર કરી શકીશું. વર્મી કોમ્પોસ્ટ લાવવાની જરૂર પડશે નહીં મોંઘા બજારમાંથી, મોંઘા ભાવનું. વર્મી કોમ્પોસ્ટ જો સુકાયેલું છે તો માટી જ છે. વર્મી કોમ્પોસ્ટ બજારમાંથી લાવ્યા છું આપણે અને સુકાયેલું છે, ભેજ નહીં હોય તો એની અંદર ન્યુટ્રિયન્ટ હશે નહીં, એ સત્ય હકીકત છે. બીજું એટલે આ વસ્તુ. અને ત્રીજું વસ્તુ છે, આપણે બધા જ, મારે ખાસ કહેવું છે, આપણે 4 રસ્તા પર વાહન ઊભું રાખીએ, વાહન ઊભું રહે એ સમયે વાહન બંધ કરીએ છીએ. એ ના કરીએ તો કેટલું નુકસાન થાય છે દેશને. તો પેટ્રોલ તો ડીઝલ ભલે એની સબસિડી જાય છે, પણ કેટલો પ્રદૂષણ આપણે ફેલાવી રહ્યા છીએ. એ આપણે જાતે શું કરી શકીએ એવી વાતો હું કહેવા માગતો હતો. તો એક પહેલાંથી ફરી કહું છું, એસીનું પાણી, આરોનું પાણીનો ઉપયોગ કરીએ, પોતાના પાણીનો ઉપયોગ કે કચરો જે કંઈ ઘરનો કચરો આવે છે, અઠવાડ આવે છે કે શાકભાજી લાવ્યા પછીનો જે કચરો છે, તો એ કચરાનો ઉપયોગ આપણે ખાતર બનાવવા કરીએ. પ્લાસ્ટિકનો બિલકુલ ઉપયોગ ના કરીએ. અને જો વૃક્ષ વાવવાનું થાય તો ભારતીય પરંપરાને અનુકૂળ, એટલે આપણી આબોહવા જમીનને અનુકૂળ, જે જમીનને જેને પાણી ઓછું જોઈએ છે, જેને કાળજી ઓછી જોઈએ છે, એવા વૃક્ષોનું વાવેતર કરીશું તો એ વૃક્ષો પર ફળ ફૂલ પણ વધારે આવશે, એના પર પક્ષીઓ પણ બેસશે અને એ વૃક્ષનો ઉપયોગ આયુર્વેદિક દવા તરીકે પણ આપણે સારું વધુ કરી શકીશું. તો આટલી વાત મારે કરવી છે. અસ્તુ ભારત માતા કી જય. ઓમ શાંતિ. ખૂબ ખૂબ ધન્યવાદ અનિલભાઈનો.
આપે ખૂબ નાની નાની વાતો બતાવી પણ ખૂબ જ જીવનની અંદર ઉપયોગી છે અને આપણે દરેક એના ઉપર ખૂબ ધ્યાન આપીશું. ધન્યવાદ. હવે હું આમંત્રિત કરું છું આદરણીય કુસુમ દીદીજીને. આજના પ્રસંગને અનુરૂપ અમને આશીર્વાદના 2 બોલ સંભળાવશે કુસુમ દીદી. ओम शांति. विश्व कल्याणकारी नवयुग रचयिता परम शिक्षक परम पिता परमात्मा की अति प्रिय संतान, ऐसे तो 5 जून विश्व पर्यावरण दिन कल था और इसका रूपरेखा और इसका प्रोग्राम जो पहले से ही, क्योंकि यहाँ पर हम बहनों की उपस्थिति नहीं थी, इसीलिए आदरणीय दीदी जी के द्वारा ये प्रोग्राम आयोजित हुआ था और वो हमारे बीच आज भले ही उपस्थित नहीं हैं, लेकिन उनकी शुभ भावनाएँ और शुभकामनाएँ हम सभी को वो प्रेरणा दे रही हैं. हम सभी जागरूक नागरिक हैं. बाबा ने तो हमें आत्म उन्नति से लेकर के आध्यात्मिकता के पथ पर, जैसे आज ही बाबा ने कहा, हम कैसे अपने जीवन को श्रेष्ठ बना सकते हैं. तो ये भी इस लौकिक जगत में जब हम रहते हैं तो कार्यक्रमों को आयोजित करना साथ में मिल कर के, तो हम सभी भी एक संकल्प तो अवश्य ही करें, क्योंकि ऐसा नहीं है कि हम सभी बाबा के बच्चे हैं तो इतने जागरूक हैं. कई हम देखते हैं, चाहे मधुवन में जाएं, चाहे यहाँ भी बाबा के घर में, हम अपनी जो भी चीज़ें हैं, यज्ञ की जो भी चीज़ें हैं, उनका खूब अच्छा उपयोग और जवाबदारी से करें. क्योंकि कई बार हम यहाँ भी देखते हैं वॉशरूम के अंदर नल खुला ही छोड़ करके जाए. अक्सर करके वॉशरूम के अंदर में हम देखते हैं कि बेसिंग में नल खुला होगा या जो भी फ्लश किया होगा उसका नल खुला होगा. तो ये जो पर्यावरण की गंदगी ना करें, जहाँ तहाँ कचरा ना डालें, या फिर हम इन बातों का अवश्य ध्यान रखें. क्योंकि कहते हैं ये जल है तो जीवन है, तो पानी ही नहीं होगा. तो बाबा ने तो हमें इन सभी बातों को बताया ही है. तो मैं अधिक टाइम ना लेते हुए आज के इस कार्यक्रम के लिए खूब खूब शुभकामनाएं, और थोड़ा वृक्षारोपण का ये कार्यक्रम करके पूर्ण करते हैं. और आप सभी को जिनको भी पौधे चाहिए वो बगीचे में हैं, तो वो बगीचे से वो पौधे लेकर के जाएं. लेकिन ना सिर्फ लेकर जाएं, ये कोई खिलौना नहीं है ले जा कर के घर में रख दिया या किसी शोकेस के में रख दिया. इसका उपयोग जैसे कहा लगाएं और इसको बड़ा करेंगे, क्या तभी इस पौधे को आप ले जाएंगे. और पुनः आप सभी को समय अधिक हो गया है. ओम शांति. ખૂબ ખૂબ ધન્યવાદ કુસુમ દીદીજીનો. હવે મંચસ્થ મહેમાનો દ્વારા આપણે વૃક્ષારોપણ મંચ પર કરીશું. पर्यावरण को बचाने के लिए देर न लगाए, आओ हम सब मिलकर के एक एक पेड़ लगाए. छाँव देते हैं, ऑक्सीजन देते हैं, एक पेड़ ही हैं जो कोई न कोई सीजन में फल ज़रूर देते हैं. संसार बने प्रकृति का हम
से है खुशहाली उपहार जो है मिला, इंद्रधनुष इन्हीं से बनता, इन्हीं से अंबर है नीला। जो देता जीवन दान हमको, उनको दिल से नमन करे। प्रेममय संसार बने, प्रकृति का हम वंदन करें। प्रेममय संसार बने, प्रकृति का हम वंदन करें। ઓમ શાંતિ. મંચસ્થ મહેમાનોને પરમાત્માના ઘર તરફથી ઈશ્વરીય સોગાત આપશે આદરણીય કુસુમ દીદીજી. प्यार करे सत्कार આજનો આ કાર્યક્રમ પરમાત્માની અનુકંપાથી સુંદર રીતે પૂર્ણ થયો. સર્વપ્રથમ પરમાત્માને દિલથી થેન્ક્સ. સાથે સાથે પોતાનો અમૂલ્ય સમય આપી આપણી વચ્ચે પધારેલા મહેમાનો પણ જે પધાર્યા છે એમનો પણ દિલથી થેન્ક્સ છે. संसार है। प्यार करे सत्कार करे हम, करे पालना प्यार से, इनके बिना जल ना बरसता, जल बिना ना संसार है। जागे जगाए इन्हीं राहों में, आओ मिल गमन करें। प्रेममय संसार बने, प्रकृति का हम वंदन करें। प्रेममय संसार